Very good afternoon to all the students. વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 34 પેજ નંબર ટેક્સ્ટ બુક એક્ટિવિટી નંબર 7 જુઓ, ત્યાં પેરેગ્રાફ આપેલું છે. રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન્સ. નીચેનું પેરેગ્રાફ વાંચો અને પ્રશ્નોના જવાબ લખો. મિત્રો, બહુ ઈઝી પેરેગ્રાફ છે, બરાબર. The elephant is the largest mammal on the earth. His weight is about 4,989 kg. He eats grass, leaves, fruits and barks. He spends 16 hours a day for eating. He eats 224 kg of food per day. Kg means kilogram. The adult male is called a bull. The adult female is called a cow. The baby elephant is called a calf. His eyesight is poor. He can smell from 3 to 5 kilometers away. He has the largest brain in the animal kingdom. His sound is referred to as grunts, purrs, bellows, whistles and trumpeting. His lifespan is up to 70 years. Elephant's trainer is called Mahavat. Elephants can hear by feeling the vibration in the ground with their feet. જો મિત્રો, આ જે એક્ટિવિટી 7 નો પેરેગ્રાફ છે એ તમે રીડ કરજો ઘરે. એ કેના વિશેનો છે? તો કે હાથી વિશેનો, બરાબર. હાથી છે એ પૃથ્વી પરનું સૌથી મોટું પ્રાણી છે. તેનું વજન 4,989 કિલોગ્રામ. તે શું ખાય? તો કે ગ્રાસ, પાંદડા, ફળો અને બાક્સ એટલે કે ઝાડની છાલ વગેરે ખાય છે. દિવસના તે 16 કલાક જેટલો ખાવામાં સમય વિતાવે છે. તે 224 કિલોગ્રામ જેટલું ખાય છે. હવે એડલ્ટ એટલે પુખ્ત વયનો જે મેલ હાથી હોય છે એને આપણે બુલ કહીએ છીએ, અને પુખ્ત વયની જે માદા હાથી હોય છે એને આપણે કાવ કહીએ છીએ. એનું જે બચ્ચું હોય છે હાથીનું એને કાફ કહેવામાં આવે છે. તેની જોવાની દ્રષ્ટિ છે એ નબળી છે. પુઅર એટલે ગરીબ નહીં, ટૂંકમાં નબળી. 3 થી 5 કિલોમીટર જો દૂર કઈ વસ્તુ હોય તો પણ એને ગંધ આવી શકે છે. પ્રાણી રાજ્યમાં સૌથી મોટું એનું મગજ છે. તે એના અવાજ માટે શબ્દ વપરાયેલા છે: ગ્રન્ટ્સ, પર્સ, બિલોસ, વિસલ્સ એન્ડ ટ્રુમ્પેટિંગ. હાથીના અવાજ માટે આ શબ્દ વપરાયેલા છે. તેનું જીવન 70 વર્ષ જેટલું હોય છે. એટલે હાથી વિશેનો પેરેગ્રાફ આપેલો હતો. એમાં કંઈ એટલું અઘરું છે નહીં. તમે વાંચશો એટલે ઓટોમેટિક તમને સમજાશે અને એના પ્રશ્નોના જવાબ પણ મળી શકશે. હવે તમે આવી જાઓ પેજ નંબર 35. ડી. What will they speak? Find out proper expression from the bracket and write in the blanks. મિત્રો, એમાં અભિવ્યક્તિ આપેલી છે. તમે જોઈ શકો છો. ઓફ ગોડ, અરે ભગવાન. હાઉ બ્યુટીફુલ, કેટલું સુંદર. વોટ એ વન્ડરફુલ આઈડિયા, શું અદ્ભુત વિચાર છે. બ્રાવો, શાબાશ, બહાદુરી માટે આ એક્સપ્રેશન વાપરી શકીએ છીએ. સો હ્યુજ, કેટલું વિશાળ. ઓહ નો, અરે ના. રિયા મિસિસ ધ ટ્રેન. રિયા છે એ ટ્રેનને ચૂકી જાય છે. ઓહ નો એટલે કે અરે ના. પછી ફર્સ્ટ, મારિયા સીસ એન એક્સિડન્ટ. મારિયાએ અકસ્માત જોયો. તો એના માટે આપણે આ એક્સપ્રેશન વાપરી શકીએ. અને તમારી જે ટેક્સ્ટ બુક છે એમાં પણ ઉપર બ્રેકેટમાં આપેલું છે ઓ ગોડ, અરે ભગવાન. આપણે કોઈ અકસ્માત જોઈએ તો આપણે સીધું ઈશ્વરને યાદ કરીએ છીએ, ઓ ગોડ. સેકન્ડ, લીલા sees a
બ્યુટીફુલ ફ્લાવર. લીલા છે એ સુંદર ફૂલ જોઈ છે. તો આપણે શું લખાય? હાઉ બ્યુટીફુલ. કેટલું સુંદર છે એ ફૂલ. થર્ડ, આશા gives a good idea. આશા છે એ સારો વિચાર આપે છે. તો શું લખાય? What a wonderful idea. Fourth, જીગર wins the race. જીગર છે એ રેસ જીતી જાય તો બ્રાવો, આપણે એને શાબાશી આપીએ, એને બહાદુરીપૂર્વક કામ કરીએ, અભિનંદન પાઠવીએ. એના માટે આપણે શાબાશી આપણે એને આપીએ, એના માટે આ શબ્દ વપરાય છે, બ્રાવો. Zoya sees a dinosaur's picture. Zoya છે એ ડાયનોસોરનું ચિત્ર જોઈએ છે. So huge, કેટલું વિશાળ. બરાબર? એ તો મિત્રો તમારી ટેક્સ્ટ બુકમાં ઉપર આપેલ છે, આ મુજબ તમારે ગોઠવી લેવાનું. એક્ટિવિટી 8, complete these questions using words from the boxes. years, વર્ષ, months, મહિનાઓ, day, દિવસ, days, દિવસો, week, અઠવાડિયું, years, વર્ષો, weeks, અઠવાડિયાઓ, hours, કલાકો, hour, કલાક, minutes એટલે કે મિનિટો. બાજુના બોક્સમાં આપેલ છે 7, 12, 24, 52 અને 60. મિત્રો હાઉ મેની વડે પ્રશ્ન બનાવવાનો છે. પેલું શું બની શકે? હાઉ મેની તો છાપેલું છે તમારી બુકમાં. હાઉ મેની મંથ્સ આર ધેર ઇન a year? આ ફર્સ્ટ. સેકન્ડ, હાઉ મેની ડેઝ આર ધેર ઇન a week? અઠવાડિયામાં કેટલા દિવસો હોય? થર્ડ, હાઉ મેની hours આર ધેર ઇન a day? Fourth, how many weeks are there in a year? How many weeks are there in a year? And fifth, how many minutes are there in an hour? કલાકમાં કેટલી મિનિટો હોય? બહુ ઈઝી છે. હાઉ મેની નો ઉપયોગ કરી અને તમે એ બ્લેન્ક્સ કમ્પ્લીટ કરી શકો છો. ત્યાર પછી બી, ઓબ્ઝર્વ ધ પિક્ચર્સ બિલો. નીચે આપેલા ચિત્રનો અવલોકન કરો. મેક ક્વેશ્ચન્સ યુઝિંગ હાઉ મેની ઓર હાઉ મચ. હાઉ મેની અથવા હાઉ મચ વડે પ્રશ્ન બનાવો. ધેન રાઇટ ધ આન્સર ઇન ધ સ્પેસ ગિવન. જગ્યા આપેલી છે એમાં જવાબ લખો. 1 is done for you. એક તમારા માટે આપેલું છે. મિત્રો આપણે ગ્રામરના જે પીરિયડ હતો એમાં ઓલરેડી હાઉ મેની અને હાઉ મચ નો ઉપયોગ શીખી ગયા છે, એટલે તમને આ સાવ ઈઝી પડશે. ગણી શકાય ત્યાં હાઉ મેની, ન ગણી શકાય ત્યાં હાઉ મચ. તો ચિત્ર તમે જોઈ શકો છો. 100 ml 15 રૂપીસ, 200 ml એ 30 રૂપીસ અને 50 ml 10 રૂપીસ. પહેલો પ્રશ્ન શું આપેલ છે? હાઉ મેની કપ્સ ઓફ આઈસ્ક્રીમ્સ આર ધેર ઇન ધ પિક્ચર? તો કે પિક્ચરમાં આઈસ્ક્રીમના કેટલા કપ આપેલ છે? 3. તો શું લખાય? ધેર આર 3 cups in the picture. Second, how much ice cream is there in the second cup? બીજા કપમાં કેટલી આઈસ્ક્રીમ છે? તો there is 200 ml ice cream in the second cup. બીજા કપમાં 200 ml જેટલી આઈસ્ક્રીમ આપેલી છે. Third, how much money will you pay for the third cup? ત્રીજા કપ માટે તમે કેટલા પૈસા ચૂકવશો? તો કે I will pay ₹10 for the third cup. ત્રીજા કપ માટે હું 10 રૂપિયા
24. પેજ નંબર 36 ઉપર જુઓ, ત્યાં પણ બોટલ્સ આપેલ છે 3. પહેલી 200 ml એના 15 રૂપિયા, સેકન્ડ 1.5 લિટર એના 40 રૂપિયા અને થર્ડ 500 ml એના 25 રૂપિયા. તો એમાં પહેલો પ્રશ્ન, હાઉ મેની બોટલ્સ આર ધેર ઇન ધ પિક્ચર? આન્સર, there are 3 bottles in the picture. એટલે કે ચિત્રમાં કેટલી બોટલ આપેલ છે? તો કે 3. સેકન્ડ, how much cold drink is there in the first bottle? how much cold drink એટલે કે પહેલી બોટલમાં ઠંડુ છે એ કેટલું આપેલ છે? તો આન્સર શું આવે? there is 200 ml cold drink in the first bottle. પહેલી બોટલમાં 200 ml જેટલું ઠંડુ પીણું આપેલું છે. થર્ડ, how much money will you pay for the second bottle? થર્ડ માં શું આવે? how much money એટલે કે સેકન્ડ બોટલ માટે તમે કેટલા પૈસા ચૂકવેલ છે? તો આન્સર, I will pay ₹40 for the second bottle. બીજી બોટલ માટે આપણે 40 રૂપિયા ચૂકવેલા છે. ત્યાર પછીનું પિક્ચર, એમાં બુક્સ આપેલ છે અને દાખલા તરીકે આપણા ઘરની અંદર જે છતના નીચે અભરાય અને કાંધી, એ મુજબનું પિક્ચર સમજવાનું કે અભરાય કાંધી ઉપર બુક્સ છે, કારણ કે સેલ્ફ એટલે અભરાય અથવા કાંધી કહેવાય. તો પહેલો પ્રશ્ન, હાઉ મેની બુક્સ આર ધેર ઓન ધ સેલ્ફ? મોટા ભાઈનું આપેલું છે. પહેલામાં હાઉ મેની એટલે કે અભરાય ઉપર કેટલી બુક્સ છે? તો આપણે પિક્ચરમાં જોઈ શકીએ છીએ 5 બુક્સ. આન્સર, there are 5 books on the shelf. Second, how much do they cost? how much do they cost એટલે એની કિંમત કેટલી ચૂકવેલ હતી? ફોર એક્ઝામ્પલ, અહીંયા કોઈ રૂપીસનો ઉલ્લેખ કરેલ નથી એટલે આપણે અનુમાને પુષ્કળ એવો જવાબ લખી શકાય. they cost a lot. they cost a lot. તેણે પુષ્કળ પ્રમાણમાં પૈસા ચૂકેલ હતા, કારણ કે કોઈ પ્રાઇસ આપેલ નથી ને હોય તો એ અંદર હોય અને આપણાને એ દેખાતી નથી. ચાલો, ત્યાર પછી એપલ્સ આપેલ છે. સફરજન ગણી શકાય એટલે પહેલી બ્લેન્ક્સમાં હાઉ મેની એપલ્સ આર ધેર ઇન ધ બાસ્કેટ? કેટલા સફરજન છે? તો તમે ગણી શકો 10. there are 10 apples in the basket. ટોપલીમાં 10 સફરજનો છે. સેકન્ડ બ્લેન્ક્સમાં આવે how much do they cost? અહીંયા પણ કોઈ પૈસાનો ઉલ્લેખ નથી એટલે આપણે અનુમાન કરી અને જવાબ they cost a lot. તેણે પુષ્કળ પ્રમાણમાં પૈસા આપેલા હતા. એટલે મિત્રો બહુ ઈઝી બ્લેન્ક્સ હતી. how many ગણી શકાય, how much ગણી ન શકાય. એક્ટિવિટી નંબર 9, read the following sentences. They suggest some situations. Write appropriate expression for them. Expression are given in the block below. પેજ નંબર 37 ઉપર જો એક બોક્સ આપેલ છે. આ બોક્સમાં એક્સપ્રેશન છે, જો વાંચું છું. I need water badly. Alas. બરાબર. Nice to meet you. Yippee. Wow, I can't believe it. How wonderful. Best of luck. Ouch. I am sorry. Pardon.
હિપ હિપ હુર્રે. બરાબર? તો આ જે એક્સપ્રેશન છે આપણે ગોઠવવાના છે. ફર્સ્ટ શું છે? યુ આર ટોકિંગ વિથ યોર ફ્રેન્ડ એન્ડ યોર મોબાઈલ ફોન રિંગ્સ. તમે તમારા મિત્ર સાથે વાતચીત કરી રહ્યા હોય અને મોબાઈલ ફોન વાગે તો આપણે શું કહી શકીએ? આઈ એમ સોરી, પાર્ડન. હું દિલગીર છું, મને માફ કરી દેજો. સેકન્ડ, યુ વિન અ પ્રાઇઝ. તમે પ્રાઇઝ જીતી ગયા. એમાં આન્સર વાવ, આઈ કાન્ટ બિલીવ ઇટ. અરે હું માની શકતો નથી. થર્ડ, યુ કાન્ટ અન્ડરસ્ટેન્ડ વોટ યોર ફ્રેન્ડ ઇઝ સેઇંગ. તમારા મિત્ર તમને શું કહી રહ્યા છે એ તમે સમજી શકતા નથી. સ્વાભાવિક છે, કોઈ સરળ ભાષામાં અથવા તો ઈઝી શબ્દથી એ તમને સમજાવતા હોય અને તમે ન સમજી શકો તો શું એક્સપ્રેશન આવે? યપી યપી. એટલે કે સારું ટ્રિવિયલ ભાષા છે એ પણ તું નથી સમજી શકતો, આપણાને બાબત વિશે શોભ વ્યક્ત થવો જોઈએ કે આટલું પણ તું નથી સમજી શકતો. યપી યપી. યોર ફાધર ઇન્ટ્રોડ્યુસ યુ ટુ હિઝ ફ્રેન્ડ. તમારા પિતા તેના મિત્રનો પરિચય કરાવે છે. યુ શેક હેન્ડ્સ વિથ હિમ. તમે એની સાથે હાથ મિલાવો છો તો શું કહેવાય? નાઇસ ટુ મીટ યુ. તમને મળીને આનંદ થયો. યોર સિસ્ટર ઇઝ લીવિંગ ફોર સ્કૂલ ટુ ટેક પાર્ટ ઇન અ ડિબેટ. તમારી બહેન છે એ ચર્ચા માટે એક સ્પર્ધામાં જઈ રહી હોય તો શું કહેવાય? બેસ્ટ ઓફ લક. 6, યુ આર થર્સ્ટી, યુ વિલ ટેલ યોર મધર. તમે તરસ્યા હોય અને તમારી માતાને તમે કહો આઈ નીડ વોટર બેડલી. મારે પાણીની જરૂરિયાત છે. પેજ નંબર 37, સાતમું. યોર નોટી ફ્રેન્ડ ઇઝ ટીચિંગ યુ. બરાબર? તમારો જે મિત્ર હોય એ તમને પિંચિંગ એટલે આમ તો ચપટી પણ થાય અથવા તો આપણે એમ પણ કહી શકીએ કે આપણે પાસે મિત્ર બેસતો હોય અને આપણને પરેશાન પણ કરે તો આઉચ એ શબ્દ વપરાય. યુ હર્ડ ધેટ ઇન્ડિયા હેઝ લોસ્ટ ધ ક્રિકેટ મેચ. તમને એવું સાંભળવા મળ્યું કે ભારતે ક્રિકેટ મેચ ગુમાવી દીધો. અલાસ, અરે રે, ભારત હારી ગયું એટલે અલાસ. યુ સી ધ તાજમહલ. તમે તાજમહલ જોયો. હાઉ વન્ડરફુલ, કેટલો અદ્ભુત. યોર સ્કૂલ વિન્સ ધ ટ્રોફી. તમારી સ્કૂલ છે દાખલા તરીકે ક્રિકેટ મેચ રમવા ગઈ હોય અને ટ્રોફી જીતી જાય. હિપ હિપ હુર્રે. આપણે આનંદના માટે આ ભાવ છે. એટલે કમ્પ્લીટ એક્ટિવિટી 10, મેક ધ નેમ ઓફ મંથ યુઝિંગ ધોઝ લેટર્સ ઓફ ધ આલ્ફાબેટ which don't appear here. એટલા પિક્ચર આપેલ છે એમાં એક મહિનાનું નામ છે. બરાબર? મેક ધ નેમ ઓફ a month. એ મહિનાનું નામ ઉલ્લેખ કરો ધોઝ લેટર ઓફ ધ આલ્ફાબેટ which don't appear here. કે અહીં છે એ આલ્ફાબેટના જે લેટર આપેલ છે એમાં એ જોવા મળતું નથી તો જૂન આવે. અને સેકન્ડમાં મેક ધ નેમ ઓફ બર્ડ. પક્ષીઓનું નામ લખો યુઝિંગ ધોઝ લેટર્સ ઓફ ધ આલ્ફાબેટ which don't appear here. અહીં એ લેટર જોવા મળતા નથી તો એમાં આવે ક્રો, CROW. પછી પેજ નંબર 38, C, learn to make word cones. Every top to bottom should consist of complete words consisting of letter rearranged from the previous word with one letter drop every time. જો એક્ઝામ્પલ આપેલ છે એમાં ટેલ એમાં લખ્યું છે લીટ, ઈટ અને આઈ. હવે આપેલ છે ફર્સ્ટ ચાર્ટ તો એમાં શું બની શકે? નીચે ચેટ, CHAT. બીજો એમાં નીચે બનશે હેટ, HAT. થર્ડ એટ, AT અને ફોર્થ A. શબ્દમાંથી લેટર છૂટા પાડીએ તો બીજો વર્ડ પણ બને. સેકન્ડ ટ્વાઇન એમાં વાઇન, WINE, વિન, WIN, ઇન, IN અને I. થર્ડ મેડમ, એડમ, ADAM. પછી ડેમ, DAM,
AM અને A. Activity 11. See the picture carefully. Answer the questions given below. Optical illusion. આ પિક્ચર જુઓ અને અહીં આપેલા પ્રશ્નના જવાબ આપો. ક્વેશ્ચન શું છે? How many faces are there in the picture? ચિત્રમાં કેટલા ચહેરા જોવા મળે છે? તમારે ચિત્ર જોઈને આન્સર ફિલ અપ કરવાનો. ફક્ત નંબર જ લખવાના છે. How many young ladies faces are there in the picture? young ladies ના કેટલા ચહેરા છે આ ચિત્રમાં? How many young men's faces are there in the picture? young men ના કેટલા ચહેરા? How many old men's faces are there in the picture? વૃદ્ધ વ્યક્તિઓના ચહેરાની સંખ્યા. અને fifth, how many strange faces are there in the picture? એટલે તમારે આ ચિત્રમાંથી જોઈને સંખ્યા લખવાની રહેશે. B project work. Prepare a figure book. Collect figures from your surroundings. Stick them into your book. Write sentences about the bird. You can draw different figures here. બરાબર? એટલે કે જે પક્ષીઓના પીછા છે, બરાબર, તમારી આજુબાજુ જો તમને જોવા મળે તો એ તમે તમારી અહીંયા જે સ્પેસ આપેલ છે એમાં તમે પીછા પક્ષીઓના એ ચોંટાડી પણ શકો છો. ન મળે તો તમે ડ્રો કરી શકો છો અને કોઈ પણ રાઇટ સેન્ટેન્સીસ અબાઉટ ધ બર્ડ અને પક્ષી વિશે તમે અમુક વાક્ય અહીં લખી શકો છો. એટલે આ એક્ટિવિટી તો તમારે જાતે કરી શકાય. પક્ષીઓના પીછા ડ્રો કરવા હોય તો ડ્રો કરવાના અને ચોંટાવા હોય તો ચોંટાવાના અને પછી પક્ષી વિશે લખવાનું. અલગ અલગ પક્ષીના પીછા મળે તો એ પણ તમે કરી શકો છો. એટલે મિત્રો અહીંયા યુનિટ નંબર 3 8 of out એ કમ્પ્લીટ થાય છે. બરાબર? થોડા જે મીનિંગ્સ હતા એ તમારે તમારી ફેર નોટમાં આ પણ લખી દેવાના છે. રિવર RIVER રિવર એટલે નદી. થીક THICK થીક એટલે ગાઢ અથવા ગીચ. સાઉન્ડ SOUND સાઉન્ડ એટલે અવાજ. ટ્રીક TRICK ટ્રીક એટલે યુક્તિ. ઇન્સેક્ટ INSECT ઇન્સેક્ટ એટલે જંતુ. આ એટલા વર્ષ પણ તમારે તમારી ફેર નોટમાં ઉતારી લેવાના છે. બરાબર? હવે મિત્રો સ્વાધ્યાય પોથીમાં તમને ઓડિયો ક્લિપ આપવામાં આવે છે. આજે આપણો ત્રીજો યુનિટ કમ્પ્લીટ થાય છે. એટલે સ્વાધ્યાય પોથીમાં આગળના 3 યુનિટ અને ટેક્સ્ટ બુકમાં પણ આગળના 3 યુનિટ જે આપેલ છે એ આપણે ઓલરેડી તમને સમજાવી દીધેલ છે. ટૂંકમાં સપ્લિમેન્ટરીના 3 અને આગળના 3 ટોટલ આપણા 6 યુનિટ કમ્પ્લીટ થાય છે. તો 6 યુનિટનો તમે ટેક્સ્ટ બુકમાંથી પણ બરાબર અભ્યાસ કરજો અને તમારી સ્વાધ્યાય પોથી પણ કમ્પ્લીટ કરી લેજો. આજના આ વિડિયો લેક્ચરમાં એટલું રાખીએ છીએ.